શિવાય. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેવડા ત્રીજના વ્રતનું મહાત્મય, પૂજા વિધિ, વ્રત કઈ રીતે કરવું અને વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. કેવડા ત્રીજનું વ્રત આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે. કેવડા ત્રીજને આપણે હરિતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે. કેવડા ત્રીજ, હરિતાલિકા ત્રીજને આપણે હરિયાળી ત્રીજ અને કજરી ત્રીજ પણ કહેવામાં આવે છે. આ વ્રત કુમારિકા પોતાને સારો પતિ મળે તેના માટે કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ કર્યું હતું. આ દિવસે આપણે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને સાથે ગણેશજીનું પણ પૂજન કરવામાં આવે છે. કેવડા ત્રીજનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી તલ અને આમળાના ચૂર્ણથી સ્નાન કરવું. આ દિવસે આપણે પૂર્ણ સ્નાન કરવામાં આવે છે. પૂર્ણ સ્નાન એટલે આપણે આ દિવસે વાળ પણ ધોવાના છે, તેને આપણે પૂર્ણ સ્નાન કહેવામાં આવે છે. સ્નાનાદિથી પરવાળી આ દિવસે તમારે લાલ અથવા તો લીલા કલરના વસ્ત્રો પહેરવાના છે. ભગવાન ભોળાનાથને ક્યારે પણ કેવડો ચડતો નથી, પરંતુ ભાદરવા સુદ ત્રીજના દિવસે એટલે કે કેવડા ત્રીજના દિવસે આપણે ભગવાન ભોળાનાથને કેવડો ચડાવવામાં આવે છે. વ્રત કરનારે આખો દિવસ આપણે કેવડો સૂંઘવાનો છે. જ્યારે તમે પાણી પીવો કે કંઈ પણ પીવો ત્યારે કેવડો સૂંઘી અને પછી જ આપણે પાણી પીવાનું છે. કેવડા ત્રીજનું વ્રત આપણે નકોરડું કરવામાં આવે છે. આમાં તમે કંઈ પણ ફરાળ કે કંઈ ખાઈ નથી શકતા. આમાં ફક્ત તમે પાણી પી શકો છો, દૂધ, કોફી, ચા, શરબત વગેરે લઈ શકો છો. કોઈ ફ્રૂટનું જ્યુસ પણ આ વ્રતમાં આપણે પી શકીએ છીએ. પરંતુ તમારે યાદ રાખો ને, જ્યારે પણ તમે કંઈ પીવો ત્યારે તમારે સૌ પ્રથમ કેવડો સૂંઘવાનો છે. આ દિવસે કેવડો માથામાં લગાવવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે આપણે ઉતાવળમાં કેવડો સૂંઘતા નથી. જો માથામાં આપણે કેવડો લગાવેલો હોય તો તેની સુગંધ આપણને આવી જાય છે. આ વ્રતની પૂજા આપણે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ અને કરવાની છે. સૌ પ્રથમ તમારે શિવલિંગ ઉપર જળથી અભિષેક કરવાનો, પછી આપણે પંચામૃતથી અભિષેક કરવાનો. શેરડીના રસથી પણ તમે અભિષેક કરી શકો છો. પછી ભગવાન ભોળાનાથને ચંદનથી તિલક કરવું, ચોખા લગાવવા, અબીલ ગુલાલથી ભગવાન ભોળાનાથની પૂજા કરવાની. જ્યારે પણ તમે પૂજા કરતા હોય ત્યારે મનમાં તમારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને મંત્ર જાપ કરવા. આ દિવસે ભગવાન ભોળાનાથને અલગ અલગ બધી જ વનસ્પતિઓ ચડાવવામાં આવે છે. કેવડો છે, બેલીપત્ર છે, તમને જે પણ વનસ્પતિ મળે તે બધી જ વનસ્પતિ આ દિવસે ભગવાન ભોળાનાથને ચડાવવામાં આવે છે. કેવડા ત્રીજના દિવસે કેવડો અને ડાગલો તો અવશ્ય આપણે ભગવાન ભોળાનાથને ચડાવવો જોઈએ, કારણ કે આપણા વ્રતનું નામ જ કેવડા ત્રીજ છે, એટલે કેવડાનું આ વ્રતમાં ખૂબ જ મહત્વ છે. જો તમે મંદિરે ન જતા અને ઘરે તમારે પૂજા કરવી તો તમારે ઘરે માટીના શિવલિંગ બનાવવા. માટીના શિવલિંગ બનાવી અને પછી આપણે તેની પૂજા કરવી. ઘરે પણ મેં તમને કહ્યું એવી રીતે તમે પૂજા કરી શકો છો. આ દિવસે આપણે જાગરણ કરવામાં આવે છે. ઘણા 12 વાગ્યા સુધી જાગરણ કરે છે, તો ઘણા આખી રાતનું જાગરણ કરે છે. જાગરણમાં આપણે ભજન કીર્તન કરવાના છે, ધાર્મિક પુસ્તકો વાંચવાની છે, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું નામ સ્મરણ કરવાનું છે. આપણે ગમે તે ઉપવાસ રહ્યા હોય પણ તેમાં નામ સ્મરણ ખૂબ જ મહત્વ છે. નામ સ્મરણમાં એવું નહીં કે આપણે બેઠા બેઠા જ કરી શકીએ, હરતા ફરતા કામ કરતા કરતા પણ આપણે નામ સ્મરણ કરી શકીએ છીએ. અત્યારના આપણા વિડીયોમાં હું તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના પવિત્ર દિવ્ય 108 નામ સંભળાવીશ. આપણે પવિત્ર દિવ્ય કથા વાર્તા પૂર્ણ થાય પછી આપણે 108 મંત્રનો જાપ કરીશું. ભગવાન ભોળાનાથની પૂજા થઈ ગયા પછી આપણે માતા પાર્વતીની પૂજા કરવાની છે. માતા પાર્વતીને સૌ પ્રથમ આપણે કંકુથી તિલક કરવાનું છે, ચોખા લગાવવાના છે, અબીલ ગુલાલ લગાવવાના છે, તેમની સરસ ચુંદડી ઓઢાડવાની છે, પુષ્પનો હાર પહેરાવાનો છે, પુષ્પ ચડાવવાના છે. માતા પાર્વતીને 16 શણગારની વસ્તુ આપણે અર્પિત કરવાની છે. આવી જ રીતે આપણે ગણપતિની પૂજા કરવાની છે. ગણપતિને પણ આપણે સૌ પ્રથમ તિલક કરવાનું છે, કંકુથી ચોખા લગાવવાના છે, અબીલ ગુલાલ લગાવવાના છે, પુષ્પનો હાર પહેરાવાનો છે, પુષ્પ ચડાવવાના છે. આવી રીતે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણેશજીની આપણે પૂજા કરવાની છે. માતા પાર્વતીની પૂજા કરતી વખતે તમારે આ મંત્ર જાપ કરવાનો છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ નમઃ. અને ગણપતિની તમે જ્યારે પૂજા કરો ત્યારે ગણપતિના 12 નામોનો મંત્ર જાપ કરવાનો છે. ભગવાન ભોળાનાથની તમે પૂજા કરો ત્યારે ભગવાન ભોળાનાથના જેટલા પણ તમને નામ આવડતા હોય તે નામનું સ્મરણ તમે કરી શકો છો. આ દિવસે કેવડા ત્રીજનું વ્રત જે પણ કરે તેને સરસ તૈયાર થવાનું છે, એટલે કે 16 શણગાર સજવાના છે. આ દિવસે તમે લાલ અથવા તો લીલી સાડી અથવા તો ડ્રેસ પહેરી શકો છો અને સરસ તૈયાર થઈ અને પછી આપણે પૂજા કરવા જવાનું છે.
કેવડા ત્રીજના વ્રતના દિવસે મહેંદીનું ખૂબ જ મહત્વ છે, માટે આ દિવસે મહેંદી અવશ્ય મૂકવી. આપણે પૂજા કરીએ ત્યારે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણપતિને નાગલાનો હાર અવશ્ય ચડાવવો. પૂજા થઈ ગયા પછી આપણે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણપતિની પ્રાર્થના કરવાની છે. આપણે માતા પાર્વતીની અર્ચના કરવાની છે કે હે માતા પાર્વતી, જેવી રીતે તમારું સૌભાગ્ય અખંડ રહે એવી રીતે અમારું સૌભાગ્ય પણ અખંડ રહે, એવા આશીર્વાદ આપો. અને કુમારિકાઓને માતા પાર્વતી આગળ એ અર્ચના કરવાની છે કે હે માતા પાર્વતી, આ વ્રતના પ્રતાપે તમે ભગવાન ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કર્યા, એવી જ રીતે અમને પણ સારો યોગ્ય પતિ મળે તેવા અમને આશીર્વાદ આપો. પછી આપણે થાળ કરવાનો છે. થાળમાં તમે દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો. આમાં આપણે ફળ પણ ધરાવી શકીએ છીએ. થાળ થયા પછી આપણે આ પ્રસાદ ધરાવ્યો હોય તે સર્વને વેચી દેવાનો છે. પછી આપણે આરતી કરવાની છે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણેશજીની. હવે આપણે જાણીશું કે આ વ્રત આપણે લેવું કઈ રીતે અને આ વ્રત આપણે પૂર્ણ કઈ રીતે કરવું. ઘણી વ્યક્તિ એવું કરે છે કે આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ અથવા તો 11 વર્ષ કરી અને ઉજવી નાખે છે, પરંતુ આ વ્રત ઉજવવામાં નથી આવતું. આપણે ઘણા બધા વારો અને તહેવારો કરીએ છીએ, એમાંથી ઘણા બધા વ્રતો આપણે ઉજવવામાં આવે છે, પરંતુ 3 એવા વ્રતો છે જે આપણે ક્યારે પણ ઉજવી નથી શકતા. જ્યાં સુધી આપણે આ ધરતી ઉપર રહીએ ત્યાં સુધી આ 3 વ્રતો આપણે કરવા પડે છે. એક તો લાલ શુક્રવારનું વ્રત, કેવડા ત્રીજનું વ્રત અને બોડ ચોથનું વ્રત. કેવડા ત્રીજ અને બોડ ચોથનું વ્રત એવું છે કે આપણે બીજી કોઈ વ્યક્તિને આપી શકીએ છીએ. આપણે ઘણા બધા વર્ષો સુધી આ વ્રત કર્યું પછી આપણને એવું લાગે કે હવે આપણું શરીર આપણને સાથ નથી આપતું, આપણાથી આ વ્રત નથી થતું, તો આ વ્રત આપણે કોઈ બીજી વ્યક્તિને આપી શકીએ છીએ. એટલે કે આપણી પુત્રી છે કે આપણી પુત્રવધુ છે તેને આ વ્રત આપણે આપી શકીએ છીએ. આ વ્રત આપ્યા પછી આપણી પુત્રી અથવા તો આપણા પુત્રવધુ આ વ્રત કરે પછી આપણે આ વ્રત કરવામાં નથી આવતું. બોડ ચોથના વ્રતમાં પણ એવું જ હોય છે. બોડ ચોથનું વ્રત પણ આપણે ઉજવી નથી શકતા. આપણે આ વ્રત કોઈ બીજી વ્યક્તિને આપવું પડે છે. ખાસ કરીને આપણી પુત્રી અથવા તો પુત્રવધુને જ આ વ્રત આપવામાં આવે છે. જ્યારે તમે કેવડા ત્રીજનું વ્રત તમારી પુત્રી અથવા તો પુત્રવધુને આપો ત્યારે તમારે તેને લાલ કલરના અથવા તો લીલા કલરના એક જોડી કપડાં આપવાના છે, સાડી આપવાની છે. એટલે કપડાની આખી જોડી આપવાની છે, સાડી, બ્લાઉઝ અને ચણિયો એવી રીતે. અને એક શ્રીફળ આપવાનું છે અને તમને જે પણ મળે તે તમારે રોકડ રકમ આપવાની છે. 101 છે, 201 છે, 51 છે, તમને જે પણ મળે એવી રીતે તમારે આ વ્રત તેને આપવાનું છે. કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણપતિના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આ વ્રત આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે છે. મેં તમને કહ્યું એવી રીતે કેવડા ત્રીજના વ્રતમાં આપણે ફરાળ નથી કરી શકતા, પરંતુ જો તમને તમારું શરીર સાથ ન દેતું હોય તો તમારે ફરાળ કરી શકો છો, પરંતુ તમારે ફરાળ એવું કરવાનું તેમાં મીઠાનો ઉપયોગ નથી કરવાનો, એવું ફરાળ આપણે કરવાનું છે. અને જો તમારે એકટાણું કરવું હોય તો એકટાણામાં પણ આપણે મીઠાનો ઉપયોગ કરવામાં નથી આવતો. એકટાણામાં તમે મોળી રોટલી, દૂધ, ચા સાથે ખાઈ શકો છો, અથવા તો મોરી પૂરી બનાવી અને આપણે ચા અથવા તો દૂધ સાથે લઈ શકીએ છીએ. મીઠા વગરનું ભોજન લેવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ. કથા વાર્તા સાંભળતી વખતે આપણે હાથમાં કેવડો રાખવાનો છે અને ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી અને ગણપતિનું મનમાં નામ સ્મરણ કરવાનું છે. ઘણી વખત એવું થાય છે કે આપણે વ્રત નથી કરી શકતા, પરંતુ જો આ કથા વાર્તા વાંચી અથવા તો સાંભળે તો પણ આપણને વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એક દિવસની વાત છે. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા. બેઠા બેઠા તે બંને વાતો કરી રહ્યા હતા. એવામાં વાતમાંથી વાત નીકળી ત્યારે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું, હે નાથ, મેં તમને પામવા માટે ઘણા બધા વ્રતો કર્યા, ઉપવાસો કર્યા, એવું કયું વ્રત મેં કર્યું હતું જેના લીધે તમે મને પતિ તરીકે પ્રાપ્ત થયા છો? ત્યારે ભગવાન ભોળાનાથ હસવા લાગ્યા અને હસતા હસતા તે માતા પાર્વતીને કહેવા લાગ્યા, હે સતી, તમે મને પામવા માટે ઘણા બધા વ્રતો ઉપવાસો કર્યા, ઘણા બધા તમે મંત્ર જાપ કર્યા, અમે ઘોર તપસ્યા કરી. હે પાર્વતી, તમે જ્યારે નાના હતા ત્યારે તમારા માતા પિતાની ના હોવા છતાં તમે મારી સાથે પરણવાની જીદ કરતા હતા. આના માટે તમે ખૂબ જ ઘોર તપ કર્યું છે. તમે ઘણા બધા વર્ષો સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી તમે ઊંધા માથે લટકતા રહ્યા. મુસળધાર વરસાદમાં તમે ખુલ્લા આકાશની નીચે ઘણા બધા દિવસો સુધી તપ કર્યું. ધગધગતા ઉનાળાનો તાપ પણ તમે સહન કર્યો અને શિયાળાની કડકડતી ઠંડી પણ સહન કરી અને મારું તપ કર્યું.
ઘણા બધા વર્ષો સુધી તમે ફક્ત પાંદડા ખાઈ અને તમારું જીવન વિતાવ્યું. આ સાંભળી અને માતા પાર્વતી કહ્યું કે હે સ્વામી, આ બધી વાત તો સત્ય છે, પરંતુ તમે મને એ કહો કે મેં કયું વ્રત કર્યું હતું જેના પ્રતાપે મને તમારા જેવા સમર્થ અને શક્તિશાળી પતિ પ્રાપ્ત થયા છે. ત્યારે ભગવાન ભોળાનાથ કહેવા લાગ્યા કે હું તમને કહું છું તે તમે સાંભળો. એક દિવસની વાત છે, તમારા પિતા તમારા લગ્નની ચિંતા કરી રહ્યા હતા. એવામાં ત્યાં નારદજી આવ્યા અને ત્યારે નારદજીએ કહ્યું કે તમે કોઈ ચિંતામાં હોય એવું મને લાગે છે. ત્યારે તમારા પિતાએ નારદજીને કહ્યું કે મને બીજી કોઈ ચિંતા નથી, પરંતુ મને મારી દીકરીના લગ્નની ચિંતા છે. ત્યારે નારદજીએ કહ્યું કે આ વાતનું મારી પાસે સમાધાન છે. ત્યારે તમારા પિતાએ કહ્યું કે શું તમારી પાસે સમાધાન છે? મારી ઈચ્છા છે કે તમે તમારી દીકરીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરાવો. આ વાત સાંભળીને તમારા પિતા ઘડીક તો વિચાર કરવા લાગ્યા. પછી તો તમારા પિતાએ આ લગ્ન માટે નારદજીને હા પાડી દીધી. પછી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. પછી તમારા પિતાએ તમને અને તમારી માતાને આ વિશે વાત કરી. ત્યારે તમે તમારા માતા અને પિતાને ઘણી બધી સમજાવવાની કોશિશ કરી કે હું ભગવાન વિષ્ણુ સાથે લગ્ન નહીં કરી શકું. મારે ભગવાન ભોળાનાથ સાથે લગ્ન કરવા છે. હું મનથી તેમને વરી ચૂકી છું. પરંતુ તમારા પિતાએ તમારી આ વાત ન સાંભળી. પછી તમે રડતા રડતા ત્યાંથી ચાલી ગયા. તમે તમારી સખી પાસે ગયા. તમે તમારી સખી પાસે જઈ અને ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે તમારી સખીએ તમને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? ત્યારે તમે કહ્યું કે મારા પિતા મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા માંગે છે, પરંતુ તને તો ખબર જ છે કે હું મનોમન ભગવાન ભોળાનાથને વરી ચૂકી છું. અને તમે તમારી સખીને કહેવા લાગી કે જો મારા પિતા ભગવાન વિષ્ણુ સાથે મારા લગ્ન કરશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. ત્યારે તમારી સખીએ તમને સમજાવ્યું કે આપણે આવું ન કરાય. પછી માતા પાર્વતીએ કહ્યું તો પછી આપણે બીજું શું કરી શકીએ? ત્યારે તમારી સખીએ કહ્યું કે આપણે બંને અહીંથી ભાગી જઈએ અને એક જંગલમાં જતા રહીએ. પછી તો તમે અને તમારા સખી બંને ત્યાંથી ભાગી અને ઘોર જંગલમાં આવી ગયા. આ જંગલમાં ઘણા બધા ફળોના ઝાડ હતા અને મીઠા ઝરણા પણ હતા. ચાલતા ચાલતા તમે એક ગુફામાં આવ્યા અને આ ગુફામાં તમે એક રેતીનું શિવલિંગ બનાવ્યું અને તમે મારી પૂજા કરવા લાગ્યા. તમે મને ઘણી બધી વનસ્પતિઓ અને ફૂલો ચડાવ્યા. તેમાં તમે મને કેવડો પણ ચડાવ્યો જે ક્યારે પણ મને ચડતો નથી. અને તમે બીજા ઘણા બધા વનસ્પતિઓ ફૂલો ચડાવ્યા અને મંત્ર જાપ કર્યા. તમારું આવું ઘોર તપ અને ઘોર વ્રત જોઈ અને હું પ્રસન્ન થયો. અને મેં તમને માંગવાનું કહ્યું કે તમારે શું જોઈએ છે. ત્યારે તમે મને કહ્યું કે હે ભગવાન ભોળાનાથ, મારે બીજું કંઈ જ નથી જોતું. મારી ઈચ્છા છે કે તમે મને પતિ તરીકે પ્રાપ્ત થાઓ. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું તથાસ્તુ. આમ કહી અને ભગવાન ભોળાનાથ તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી તમે આ વ્રતનું આખી રાતનું જાગરણ કર્યું. આખી રાત મારા મંત્રનો જાપ કર્યો, સ્તુતિ કરી. અને બીજે દિવસે સવારે તમે અને તમારા સખીએ નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરી અને આગલા દિવસના જાગરણને લીધે તમે બંને ખૂબ જ થાકી ગયા હતા. એટલે એક વૃક્ષ નીચે તમે બંને આરામ કરતા હતા અને આરામ કરતા કરતા તમે બંને સૂઈ ગયા. એટલામાં તમારા પિતા તમને ગોતતા ગોતતા ત્યાં આવી ગયા અને તમને બંનેને ત્યાં સૂતેલા જોઈ અને તે અંદરથી ખૂબ જ રાજી થઈ ગયા અને હવડેક લઈ અને તમને ઉઠાડ્યા અને કહ્યું કે દીકરી તું અહીંયા શા માટે આવી છે? ત્યારે તમે તમારા પિતાને કહ્યું કે હે પિતાશ્રી, હું ભગવાન ભોળાનાથને મનથી વરી ચૂકી છું. હું ઘરે એક જ શરતે આવીશ કે તમે મારા અને ભગવાન ભોળાનાથના લગ્ન કરાવો. હું ભગવાન વિષ્ણુ સાથે લગ્ન નહીં કરું. ત્યારે તમારી આવી જીદ જોઈ અને તમારા પિતાશ્રીએ કહ્યું કે તો સારું, હું તારા અને ભગવાન ભોળાનાથના લગ્ન અવશ્ય કરાવીશ. પછી તમારા પિતાશ્રી તમને અને તમારી સખીને ઘરે લઈ ગયા. ઘરે ગયા પછી તમારા પિતાશ્રીએ ભગવાન ભોળાનાથને જાન લઈ અને આવવા માટે કંકોત્રી મોકલી અને ભગવાન ભોળાનાથે આ કંકોત્રી સ્વીકારી લીધી અને વાજતે ગાજતે જાન લઈ અને તમને પરણવા માટે ભગવાન ભોળાનાથ આવ્યા. પછી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા. આમ તો ભગવાન ભોળાનાથને કેવડો ચડતો નથી, પરંતુ ભાદરવા સુદ ત્રીજના દિવસે આપણે ભગવાન ભોળાનાથને કેવડો ચડાવીએ છીએ. માતા પાર્વતીએ ખૂબ જ ભાવથી અને હરખથી કેવડો ચડાવ્યો હતો, એટલે ભગવાન ભોળાનાથે કેવડાનો સ્વીકાર કરી લીધો. એટલા માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે એટલે કે કેવડા ત્રીજના દિવસે આપણે ભગવાન ભોળાનાથને કેવડો ચડાવી શકીએ છીએ.
આ વ્રત કરવાથી કુમારિકાને યોગ્ય પતિ મળે છે. સૌભાગ્યવતી આ વ્રત કરે તો તેના પતિને લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અહીં આપણે કેવડા ત્રીજની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. તમે જે હાથમાં કેવડો લીધો હતો તે કેવડો તમારે ભગવાન ભોળાનાથને અર્પણ કરી દેવાનો છે. હે ભગવાન ભોળાનાથ, તમે જેવા પાર્વતી માતાને ફર્યા તેવા વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા સાંભળનાર સર્વને ફરજો. બધાની મનોકામના પૂર્ણ કરજો. બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણે કેવડા ત્રીજના વ્રતની વાર્તા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના પવિત્ર દિવ્ય 108 નામ સાંભળીશું. કેવડા ત્રીજના વ્રતના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના નામ સ્મરણથી પણ આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ ઉપવાસ કરીએ ત્યારે આપણે નામ સ્મરણનું ખૂબ જ મહત્વ છે. સૌપ્રથમ આપણે ભગવાન ભોળાનાથના પવિત્ર દિવ્ય 108 મંત્રનો જાપ કરીશું. ઓમ શ્રી શિવાય નમઃ. ઓમ શ્રી મહેશ્વરાય નમઃ. ઓમ શ્રી શંભુએ નમઃ. ઓમ શ્રી પિનાકીને નમઃ. ઓમ શ્રી શશિશેખરાય નમઃ. ઓમ શ્રી વામદેવતાય નમઃ. ઓમ શ્રી વરુણાક્ષાય નમઃ. ઓમ શ્રી કપર્દનીય નમઃ. ઓમ શ્રી નીલલોહિતાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. ઓમ શ્રી સડકરાય નમઃ. ઓમ શ્રી શુલપાણીએ નમઃ. ઓમ શ્રી ખટવાગિનીએ નમઃ. ઓમ શ્રી વિષ્ણુવલ્લભાય નમઃ. ઓમ શ્રી સિપિવિષ્ટાય નમઃ. ઓમ શ્રી અંબિકાનાથાય નમઃ. ઓમ શ્રી શ્રીકંઠાય નમઃ. ઓમ શ્રી ભક્તવલ્લભાય નમઃ. ઓમ શ્રી ભવાય નમઃ. ઓમ શ્રી સર્વાય નમઃ. ઓમ શ્રી ત્રિલોકેશ્વરાય નમઃ. ઓમ શ્રી સિતિકંઠાય નમઃ. ઓમ શ્રી શિવપ્રિયાય નમઃ. ઓમ શ્રી ઉગ્રાય નમઃ. ઓમ શ્રી કામારય નમઃ. ઓમ શ્રી અંધકાસુરસુદનાય નમઃ. ઓમ શ્રી ગડગધરાય નમઃ. ઓમ શ્રી લલાક્ષાય નમઃ. ઓમ શ્રી ત્રિલોચનાય નમઃ. ઓમ શ્રી કૃપાનિધિએ નમઃ. ઓમ શ્રી કાલકાલાય નમઃ. ઓમ શ્રી ભીમાય નમઃ. ઓમ શ્રી પરશુહસ્તાય નમઃ. ઓમ શ્રી મૃગપાણીએ નમઃ. ઓમ શ્રી જટાધરાય નમઃ. ઓમ શ્રી કૈલાસવાસિનીએ નમઃ. ઓમ શ્રી કવચિને નમઃ. ઓમ શ્રી કઠોરાય નમઃ. ઓમ શ્રી ત્રિપુરાંતકાય નમઃ. ઓમ શ્રી વૃષાટકાય નમઃ. ઓમ શ્રી વૃષભારૂઢાય નમઃ. ઓમ શ્રી ભસ્મોદ્ધૂલિ વિગ્રહાય નમઃ. ઓમ શ્રી સાંપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વમયાય નમઃ. ઓમ શ્રી ત્રિમૂર્તિએ નમઃ. ઓમ શ્રી અનીશ્વર્યે નમઃ. ઓમ શ્રી સર્વજ્ઞાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી સોમલોચનાય નમઃ. ઓમ શ્રી સૂર્યલોચનાય નમઃ. ઓમ શ્રી અગ્નિલોચનાય નમઃ. ઓમ શ્રી હવિર્યજ્ઞમયાય નમઃ. ઓમ શ્રી સોમાય નમઃ. ઓમ શ્રી પજચ નમઃ. ઓમ શ્રી સદાશિવાય નમઃ. ઓમ શ્રી વિશ્વેશ્વરાય નમઃ. ઓમ શ્રી વીરભદ્રાય નમઃ. ઓમ શ્રી ગણનાનાથાય નમઃ. ઓમ શ્રી પ્રજાપત્ये નમઃ. ઓમ શ્રી હિરણ્યરેતસે નમઃ. ઓમ શ્રી દુર્દશાય નમઃ. ઓમ શ્રી ગિરીશાય નમઃ. ઓમ શ્રી ભૂતપત્ये નમઃ. ઓમ શ્રી રુદ્રાય નમઃ. ઓમ શ્રી ચારવિક્રમાય નમઃ. ઓમ શ્રી મહાસેનજનકાય નમઃ. ઓમ શ્રી વ્યોમકેશવાય નમઃ. ઓમ શ્રી જગદગુરવે નમઃ. ઓમ શ્રી જગદ્રવ્યાપીને નમઃ. ઓમ શ્રી સૂક્ષ્મતન્વે નમઃ. ઓમ શ્રી મૃત્યુંજયાય નમઃ. ઓમ શ્રી પ્રમથાધિયાય નમઃ. ઓમ શ્રી ભગવતે નમઃ. ઓમ શ્રી પુરારાત્યે નમઃ. ઓમ શ્રી કૃતિવાસસે નમઃ. ઓમ શ્રી ગિરિપ્રિયાય નમઃ. ઓમ શ્રી ગિરિધન્વિન્યે નમઃ. ઓમ શ્રી ભર્ગાય નમઃ. ઓમ શ્રી ભુજગભૂષણાય નમઃ. ઓમ શ્રી અંધાય નમઃ. ઓમ શ્રી ગિરીશાય નમઃ. ઓમ શ્રી સ્થાણવે નમઃ. ઓમ શ્રી અહિર્બુદ્ધ્યાય નમઃ. ઓમ શ્રી દિગંબરાય નમઃ. ઓમ શ્રી અષ્ટમૂર્તિએ નમઃ. ઓમ શ્રી અનેકા આત્મને નમઃ. ઓમ શ્રી સાત્વિકાય નમઃ. ઓમ શ્રી શુદ્ધ વિગ્રહાય નમઃ. ઓમ શ્રી શાશ્વતાય નમઃ. ઓમ શ્રી ખંડ પરશવે નમઃ. ઓમ શ્રી અજપાસ વિમોચકાય નમઃ. ઓમ શ્રી મુંડાય નમઃ. ઓમ શ્રી હરાય નમઃ. ઓમ શ્રી દક્ષધ્વરહાય નમઃ. ઓમ શ્રી અવ્યાય નમઃ. ઓમ શ્રી પુષદંતભિદે નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી અવ્યક્તાય નમઃ. ઓમ શ્રી મહાદેવાય નમઃ.
ओम श्री देवाय नमः। ओम श्री पशुपते नमः। ओम श्री भगनेत्रभिदे नमः। ओम श्री सहस्त्रक्षाय नमः। ओम श्री सहस्त्रपद्ये नमः। ओम श्री अपवर्गप्रदाय नमः। ओम श्री अनंताय नमः। ओम श्री तारकाय नमः। ओम श्री परमेश्वराय नमः। ओम श्री ईश्वराय नमः। અહીં આપણે ભગવાન ભોળાનાથના પવિત્ર દિવ્ય 108 નામ સમાપ્ત કરીએ છીએ. હવે આપણે માતા પાર્વતીના પવિત્ર દિવ્ય 108 નામ સાંભળીશું. ઓમ શ્રી પાર્વતીએ નમઃ. ઓમ શ્રી ઉમાએ નમઃ. ઓમ શ્રી સતીએ નમઃ. ઓમ શ્રી આધે નમઃ. ઓમ શ્રી આર્યાય નમઃ. ઓમ શ્રી અભવ્યાય નમઃ. ઓમ શ્રી અણદર્યે નમઃ. ઓમ શ્રી અગ્નિજ્વાલાય નમઃ. ओम श्री अहंकाराय नमः. ओम श्री अनंताय नमः. ओम श्री अनेक शस्त्र हस्ताय नमः. ओम श्री अनेकास्त्रधारिण्ये नमः. ओम श्री बहुल प्रेमाय नमः. ओम श्री बहुलाय नमः. ओम श्री अप्रोधाय नमः. ओम श्री अर्पणाय नमः. ओम श्री अनेकावारणाय नमः. ओम श्री बलप्रदाय नमः. ओम श्री भाविनीये नमः. ओम श्री भव्ये नमः. ओम श्री भद्रकालिनीये नमः. ओम श्री भवानीये नमः. ओम श्री भवमोचनीये नमः. ओम श्री भवप्रीताय नमः. ओम श्री भव्याय नमः. ओम श्री ब्रह्माणीये नमः. ओम श्री ब्रह्मवादिनीये नमः. ओम श्री बुद्धिये नमः. ओम श्री बुद्धिहिदाय नमः. ओम श्री चामुंडाय नमः. ओम श्री चंद्रघंटाय नमः. ओम श्री चंद्रमुंड विनाशिनीये नमः. ओम श्री चिंताय नमः. ओम श्री चिताय नमः. ओम श्री चितिये नमः. ओम श्री चित्राय नमः. ओम श्री चितरूपाय नमः. ओम श्री दक्ष कन्याय नमः. ओम श्री दक्षिण याचना वासिनीये नमः. ओम श्री देव माताय नमः. ओम श्री गण माताय नमः. ओम श्री दुर्गाय नमः. ओम श्री एक कन्याय नमः. ओम श्री घोर रूपाय नमः. ओम श्री ज्ञानाय नमः. ओम श्री जलधरिये नमः. ओम श्री जयाय नमः. ओम श्री कालरात्रिये नमः. ओम श्री किशोरिये नमः. ओम श्री कलामजीरा राजिनीये नमः. ओम श्री करालिये नमः. श्री कात्यायनीये नमः. ओम श्री कुमारिये नमः. ओम श्री कुमारिकाय नमः. ओम श्री क्रियाय नमः. ओम श्री क्रूरूपाय नमः. ओम श्री लक्ष्मीये नमः. ओम श्री उग्र रूपाय नमः. ओम श्री महेश्वरिये नमः. ओम श्री मालंगिये नमः. ओम श्री मधुकेता बहंत्रिये नमः. ओम श्री महाबलाय नमः. ओम श्री महातपाय नमः. ओम श्री महोदरिये नमः. ओम श्री मनः नमः. ओम श्री मतगा मुनि पूजिताय नमः. ओम श्री मुक्तकेशाय नमः. ओम श्री नारायणीये नमः. ओम श्री निशुंभ शुंभहनानीये नमः. ओम श्री महिषासुर मर्दनीये नमः. ओम श्री नित्याय नमः. ओम श्री पातालाय नमः. ओम श्री पातालवतीये नमः. ओम श्री भगवतीये नमः. ओम श्री परमेश्वरिये नमः. ओम श्री पीतांबर परिधात्रिये नमः. ओम श्री पिनाकधारणीये नमः. ओम श्री प्रत्यक्षये नमः. ओम श्री जोगमायाय नमः. ओम श्री महामायाय नमः. ओम श्री प्रौढ़ाय नमः. ओम श्री पुरुषाकृतिये नमः. ओम श्री रत्नप्रियाय नमः. ओम श्री रौद्रमुखिये नमः. ओम श्री साध्विये नमः. ओम श्री रौद्ररूपाय नमः. ओम श्री सद्गतिये नमः. ओम श्री सर्वस्त्र वस्त्रधारिण्ये नमः. ओम श्री सर्वदानवाघतिनिये नमः. ओम श्री सर्वमन्त्रमय्ये नमः. ओम श्री सर्वशास्त्रमय्ये नमः. ओम श्री सर्ववाहनाय नमः. ओम श्री सर्वविद्याय नमः. ओम श्री सतीये नमः. ओम श्री जगतजननीये नमः. ओम श्री जगतमाताय नमः. ओम श्री सत्ताय नमः. ओम श्री सत्यानदास वरुणीये नमः. ओम श्री सत्ये नमः. ओम श्री सावित्रिये नमः. ओम श्री संभविये नमः. ओम श्री शिवदूतिये नमः. ओम श्री शूलधारिणीये नमः. ओम श्री सुंदरिये नमः. ओम श्री सूरसुंदरिये नमः. ओम श्री तपस्विनिये नमः. ओम श्री त्रिनेत्राय नमः. ओम श्री वाराहिये नमः. ओम श्री वैष्णविये नमः. ओम श्री वनदुर्गाय नमः. ओम श्री यतिये नमः.
ઓમ શ્રી યુતિએ નમઃ. ઓમ શ્રી વૃદ્ધામતાય નમઃ. ઓમ શ્રી વિષ્ણુ માયાય નમઃ. ઓમ શ્રી વિમોતકાય નમઃ. ઓમ શ્રી વિક્રમાય નમઃ. અહીં આપણે પાર્વતી માતાના પવિત્ર દિવ્ય 108 નામ સમાપ્ત કરીએ છીએ. હવે આપણે ગણપતિના પવિત્ર દિવ્ય 12 નામ સાંભળીશું. ઓમ શ્રી સુમુખાય નમઃ. ઓમ શ્રી એકદંતાય નમઃ. ઓમ શ્રી કપિલાય નમઃ. ઓમ શ્રી ગજકર્ણકાય નમઃ. ઓમ શ્રી લંબોદરાય નમઃ. ઓમ શ્રી વિકટાય નમઃ. ઓમ શ્રી વિઘ્નહરાય નમઃ. ઓમ શ્રી વિનાયકાય નમઃ. ઓમ શ્રી ધૂમ્રકેતવે નમઃ. ઓમ શ્રી ગણ અધ્યક્ષાય નમઃ. ઓમ શ્રી ભાલચંદ્રકાય નમઃ. ઓમ શ્રી ગજાનનાય નમઃ. અહીં આપણે ગણપતિ બાપાના 12 નામ સમાપ્ત કરીએ છીએ. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો હર હર મહાદેવ હર.